ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સ્ટેટ કરીએ. એકાઉન્ટ આખું કમ્પ્લીટ છે. એકાઉન્ટ શરૂ કરતા નથી. હા, એક માર્ક્સ ને 2 માર્ક્સની સારી એવી તૈયારી કરવી છે. એ આપણે સ્ટેટિસ્ટિક્સ કમ્પ્લીટ કરીને પછી કરીએ, અને આ વીકની અંદર સ્ટેટ પૂરું થઈ જશે. એ તો ફિક્સ, બરાબર. કારણ કે સ્ટેટમાં જે પાછળનું છે એ ઇઝી છે. જે ટાઈમ લાગવાનો છે ચેપ્ટર નંબર 3, જો જોડે જોડે કરશો ચેપ્ટર 3 નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે વિતરણ, જો જોડે બતાવશો તો મજા આવશે. જો એવું રાખ્યું કે કરીએ એક વીક પછી તો પૂરું થઈ ગયું. કદાચ અત્યારે કોઈ કરી ના આવ્યો હોય ચેપ્ટર 3 એટલે સમજી લેવાનું. અત્યારે કહું ને કે ચેક ટેબલ જોતો નથી, ખબર નહીં શું હતું, એવું ક્વેશ્ચન થઈ શકે. એટલે બહુ મોટી વાત નથી. હવે લાસ્ટ ટાઈમ મેં સમ સ્ટાર્ટ કરી દીધા હતા, પણ થોડુંક રિવાઇઝ કરી. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે વિતરણ, નહીં ચાલે છે બીજી. આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રમાણે વિતરિત છે. બે ભાગ કરી દઈએ તો આ બાજુ કેટલું થાય? 50%. અને જો એને પોઈન્ટમાં લખવું હોય તો 0.5 લખો તો બી ચાલે. પણ આપણે જે 3 ડિજિટ લખવાની, આલે જ લખવાની કે પોઈન્ટમાં લખો તો 3 ડિજિટ તો 5000. અરે 3 કે 4 ડિજિટ. હવે 3 0 લગાવી દીધા, 4 ડિજિટ થઈ. કારણ કે જેડ ટેબલમાં પાછા 4 ડિજિટ છે, બરાબર. ચલો, મને એક ક્વેશ્ચન છે. મારે અહીંયા z ની વેલ્યુ શોધવાની છે. I want to find value of z here. What is the value of z? 5000. बेटा just find करना फाइंड मन के आ છે करो फाइंड फॉर्मूला बोलो. चलो એના માટે x જોઈએ. करो. नहीं आती ना पढ़ो, नहीं आती. z x mean over 0. x नहीं आती बोलो तो हमारा नहीं बैठी જોઈએ. एक मार्क નો क्वेश्चन કોણ આવે? આ z ની વેલ્યુ 0 થાય ના થાય? વચ્ચે 0 ના હોય. આ બાજુ જો માઈનસ ને આ બાજુ પ્લસ. આ ફાઇન્ડ કરવાનું હોય હોય એમાં કોઈ ચિંતા નથી. z બરાબર 0 છે. આ ફાઇન્ડ ના કરવાનું, 0 છે. ખબર પડી? તમને એવું લાગે સર x નથી, mu નથી, સિગ્મા નથી, ક્યાંથી લાવવું? આવી જાય. અચ્છા, પાછું અમુક લોકો પાછળ જુએ છે, ખબર પડી ગઈ 0.5 છે, પાછળ જોઈએ 0.5 ક્યાં છે દેખાય. જેડ ટેબલ થી ઊંધું ખબર પડી ગઈ ના પડે? એ તો પડે. અરે 0.5 માટે તો 3 ફિક્સ છે. 0 એટલે ના. સારું, ચાલો. તો હવે આપણે આગળ બીજી વાત કરીએ. તો તમને લોકો z ની વેલ્યુ ફાઇન્ડ કરતા આવે. હાઉ ટુ ફાઇન્ડ z? that is equal to x minus 0.6. second thing, if area is given 0 to area, 0 થી એરિયા આપ્યો હોય તો પણ તમને z મળે. તો બે રીતે z મળે, બીજી કોઈ રીતે ના મળે. આ બે જ રીત z ફાઇન્ડ કરવાની. તો એરિયા આપી દીધો હોય તો z ટેબલમાં પાછળ અંદર એરિયામાં જુઓ અને z ફાઇન્ડ કરો. એનાથી ઊંધું x આપ્યું હોય તો z ફાઇન્ડ કરો અને z નો યુઝ કરીને એરિયા ફાઇન્ડ કરો. હવે એરિયા એટલે પર્સન્ટેજ, આપણે ટકા મળે એની અંદર. એનાથી શું ખબર પડે? સપોઝ એવું કહેવામાં આવે કે સેલરી પગાર એ એરિયા 50%, 30%, 70% આવે. એનો મતલબ કે ટોટલ
પર્સન જે છે લોકો છે એમાંથી કેટલો સેલરી હશે તો આટલા પર્સન્ટેજ કરી દો એના એટલે એનો સેલરી એટલો હશે એવું ખબર પડી જાય કોઈ કે પ્રોડક્શન ઉત્પાદન કરવાનું એટલે એ ટોટલ પ્રોડક્શન જે થતું હોય કુલ ઉત્પાદન થતું હોય એના એટલા પર્સન્ટેજ કરો એટલે આપણને મળી જાય ટીચર આપણે આ કેમ ફાઇન્ડ કરવાનું શોધવાનું કેમ તો આપણે એનો અંદાજ પ્રોબેબિલિટી સંભાવના શોધી શકીએ એટલે કે આ કેટલું હશે હવે વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી સીધું કામ કરીએ છીએ મેં તમને લોકોને કેટલા સમ્સ કરાવી દીધા છે સમ નંબર બોલો કારણ કે મને ખબર છે કે છેલ્લે સમ્સ કરાયા જેને ખબર હોય એ નંબર કે કારણ કે અહીંયા નંબર આપીશ એના સિવાયના બધા જવાબ ચાલુ થશે છે સેક્શન ડી પછી સેક્શન 6 અને 7 એવું લખી રાખો પછી સેક્શન E માં આપણે લખવું સેક્શન E5 નેક્સ્ટ પછી ટેક્સ્ટ બુક માંથી જોઈ બોલો તો માં નહીં જાવ નોટબુક માં કર્યું હોય તો કહેવાનું અને નોટબુક અચ્છા નોટબુક નથી લાવી ટેક્સ્ટ બુક લાવ્યા भाई यहाँ पे लिख रहा हूँ सेक्शन डी में 7 तक हो सकता है 1 2 3 बाकी है सेक्शन डी की बात कर उसमें 4 5 6 7 हो चुका है 4 5 6 और 7 6 7 लिख चुके चलो फिर नहीं हुआ। ठीक है ना और सेक्शन ई में फर्स्ट हुआ तो वो बराबर हो रही है वो फर्स्ट नंबर क्लियर करना पड़ेगा हाँ सेम रहेगा चलो सेक्शन ई उसमें फर्स्ट अब हम लोग थोड़ा जो करेंगे थोड़ा डिफरेंस करेंगे एक बार प्रैक्टिस के लिए भी करेंगे और एक बार बना भी करेंगे तो हो जाएगा सेक्शन ई सम नंबर 3 करवाना सेक्शन ई सम नंबर 3 અને ક્વેશ્ચન નંબર 2 હોમવર્ક બરાબર જોઈએ ચલો કશિશ વાંચો सेक्शन E सम नंबर 3 now The average monthly expense of student readings in university hostel in the residing as a okay university hostel is rupees 2000. average expense સરેરાશ ખર્ચ 2000 રૂપિયા થાય છે And its standard deviation is rupees 500. સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન કેટલા 500. એક જ મિનિટ બેટા 2000 રૂપિયા હોસ્ટેલનો ખર્ચો થાય છે તમારો કે વધારે થાય છે हां 2000 થાય છે કે વધારે થાય છે ઓછું થાય છે બેસ્ટ એટલે જે સમ છે રેગ્યુલર બરાબર એવરેજ એક્સપેન્સ સરેરાશ ખર્ચો એ બધા કરે If the monthly expenses of a student follow normal distribution, then find the cost. પછી ગુજરાતી વાંચ
યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સરેરાશ માસિક ખર્ચ રૂપિયા 2000 છે. તેનું પ્રમાણિત વિતરણ રૂપિયા 500 છે. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રમાણે હોય તો ખર્ચ એક્સપેન્સ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે છે. એક્સપેન્સ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ખર્ચો પ્રમાણે વિતરણ ને અનુસરે છે. એટલે મને એટલી વસ્તુની ખબર પડે આટલું વાંચીને expense is equal to x ખર્ચો x જે પણ પ્રમાણે હોય નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય એને આપણે x કહીએ. બસ પહેલા તો મગજમાં આટલું ક્લિયર થવું. કોઈ ડાઉટ? ક્લિયર છે? નેક્સ્ટ. First, 5% of students having expense between rupees 750 and rupees 1250. પહેલું આપણને એમ કહીએ એક્સપેન્સ between 750 to 1250 ખર્ચો 750 થી 1250 હોય એના ટકા શોધો. ફાઇન્ડ પર્સન્ટેજ. પ્રોબેબિલિટી નહીં, સંભાવના નહીં કરતા, પર્સન્ટેજ શોધો, ટકા શોધો. કોઈ ચિંતા નહીં. આપણે તો કરવાનું પ્રોબેબિલિટી ઇન 200 એટલે પર્સન્ટેજ. તો આ એક્સપેન્સ બિટવીન કીધું છે. એક્સપેન્સ બિટવીન એક્સપેન્સ એટલે x x ની વેલ્યુ આ બંનેની વચ્ચે હોય એની પ્રોબેબિલિટી પહેલા શોધીશું. સંભાવના શોધીશું. કોઈ ડાઉટ? દરેકને ક્લિયર? બીજો ક્વેશ્ચન. 5% of students having expense more than 1800. Expense means x more than વધારે છે 1800 1800 તેનું બી સુધી કાઢ્યું. થર્ડ 5% of students having expense less than 2400. એક્સપેન્સ એટલે x લેસ ધેન ઓછું છે 2400 2400 થી ઓછું. બધા 300 સુધી કાઢવા પ્રશ્ન. હવે ખરેખર તો મારે આ ભણાવવાનું જ ના હોય કારણ કે તમને પ્રેક્ટિસ કરાવી છે. અત્યાર સુધીના સમસમાં આટલું આપેલું હતું અને બીજું ડિફાઇન કરવાનું. હવે તમને પેરેગ્રાફ આપેલું પકડો અને પછી કહેજે શોધો. બાકી કઈ નવું નથી. કઈ નહીં. અત્યારે આપણે આ કરીએ. તો હવે આમાં આપણે પહેલું અહીંયા સુધી આ ફર્સ્ટ એ બાજુનું probability of 750 is then equal to x is then equal to 1250. હવે સર x થી મને મળે નહીં. મને પ્રોબેબિલિટી જે ફાઇન્ડ કરવાની છે સંભાવના શોધવાની એ x થી ના મળે. શેના નહીં મળે? તો આનો યુઝ કરીને મારે શું શોધવાનું? કે આ તો z ટેબલ માટે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે વિતરણ હોય તો આવું હોવું જ જોઈએ. z વગર ખબર પડે નહીં. તો એ z સુધી ગયો. z ની ફોર્મ્યુલા આપણે કૃષિ હમણાં શીખવાડી. z x - mu upon sigma. તો x તો છે આ એક x અને બીજો x 750 minus mu. mu એટલે એવરેજ સરેરાશ એવરેજ એક્સપેન્સ સરેરાશ એક્સપેન્સ આ mu and sigma is standard deviation. સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણે વિચરણ. જો તમને અહીંયા વેરિયાન્સ આપ્યું વિચરણ તો રૂટ કરી દેવાનું કારણ કે a સ્ક્વેર કહેવાય સિગ્મા સ્ક્વેર એટલે વેરિયાન્સ વિચરણ એનો રૂટ કરો એટલે પાછો આપણને જે જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી. કોઈ ડાઉટ? કોન્સેપ્ટ ક્લિયર? z is equal to x minus mu. Mu is equal to 2000 upon sigma 5. Same way, less than equal to again 12 minus 2000 upon 5. Calculation okay? कोई doubt calculation ना? 100% clear. X minus mu upon sigma. Okay. Sir, answer -2.5. 2.
મને ડાઉટ છે ખરેખર 2.5 થાય કે 0.5 ચેક કરો अच्छा 1250 ओके लेस देन इक्वल टू z लेस देन इक्वल टू क्या माइनस 1.5 1.5 સર આ જોઈએ મારો ટાર્ગેટ શું છે સર આટલો એરિયા જોઈએ તો જોઈ લઈએ પહેલા બનાવીએ ગ્રાફ middle 0 minus 2.5 કૃષિ બેટા શું કરું આ પહેલી લાઈન આમથી આમ જઈએ તો અહીંયા શું આવે minus 1.5 અને અહીંયા minus 2.5 minus બોલીશું ચાલો અને મારે જે એરિયા જોઈએ છે એ -2.5 થી 1.5 આટલો એરિયા મારે જોઈએ આ મારો આન્સર બરોબર હવે એક્ચ્યુઅલી સિચ્યુએશન કેવી છે મારા માટે મારે તો આ આન્સર જોઈએ પણ મળે કેવી રીતે તો સમજો કેવી રીતે મળે છે સર પહેલા તો આખો એરિયા લે 0 to 2.5 minus 2.5 સુધી એરિયા આપણે લઈ લઈએ એમાંથી આ ખાલી એરિયા કાઢ નાખીએ દાખલા પડી ઓકે તો અહીંયા 0 થી લઈને આખો એરિયા અહીંયા સુધી -2.5 સુધી આખો એરિયા લઈ લઈએ એમાંથી આટલો એરિયા કાઢી નાખીએ તો માઈનસ -1.5 સુધી આટલો એરિયા કાઢી નાખીએ અને આનો એરિયા કાઢીએ તો આખા એરિયામાંથી આ 1.5 સુધીનો એરિયા માઈનસ કરી દો તો જે આન્સર મળશે એ -2.5 થી -1.5 નો હશે કોઈને ડાઉટ હતા કોન્સેપ્ટ ક્લિયર થાય છે હવે હું તમને ઓલી મેથડ નથી બતાવું હવે જે રિયલ લખવાની છે ને એની પર લઈ જજો આજ લખવું પડશે આજ સમજવું પડશે અને જે કોઈ છે એવું જે આગળના લેક્ચર્સમાં નહોતો ખબર નથી આગળનો લેક્ચર તો બેટા રેકોર્ડિંગ 100% જોઈએ કે એની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કરી છે આ છેલ્લા સ્ટેજમાં શીખવાનું લાસ્ટ સ્ટેજ કે હવે મારે કોર્સ કમ્પ્લીટ કરવાનો હોય ચેપ્ટર પૂરું કરવાનું હોય ત્યારે હું આ શીખવાડું ત્યાં સુધી તો મજા જ કરાવું નાની મજા રેકોર્ડિંગમાં છે બીજું કોઈ કન્સેપ્ટ નથી ખબર આગળ કઈ ઓકે દરેકને ખ્યાલ આવતો છે આ શું લખું છું બરાબર ચલો હવે આનો આન્સર કેટલો છે જુઓ 0.4938 કોને જોતા નથી આવડતું તો શીખવાડો એકવાર ફરીથી z ટેબલ પાછળ બોલો આ z ની વેલ્યુ 2.5 શું છે z ની વેલ્યુ તો અહીંયા છે ને z લખેલું છે અહીંયા z ની વેલ્યુ છે અહીંયા 2.5 હશે હવે 5 ની પાછળ કશું નથી એટલે 0 છે એટલે 2.50 તો એક 2.5 અહીંયા અને ઉપર 0.0 વાળું જોવાનું એટલે અહીંયા આપણને એક વેલ્યુ મળશે જે છે 0.498 પડી ખબર સપોઝ 52 જોવાનું તો 52 અહીંયા ના હોય અહીં તો 5 જ હોય 2.5 પણ 2 ક્યાં જોવાનું 0.02 પાછળ 2 પર 2 જોવાનું ત્યાં જે એરિયામાં આવતું એ લખવું પડે કેટલું છે 0.52 માં 0.49 હા એટલે 0 પોઈન્ટ બોલે તો ચાલે 0.49 એ સાચું કે છે 3.72 સાચું બોલે ખોટું બોલે ના બરાબર મને બતાવજે ક્યાં 3.7 છે હા 3.72 ક્યાં જોડે
0.2 માં તે જોયું તો પેલા 3.7 ને આવી ગયું અહીંયા 3.7 જોયું શું છે 3. હા તો પછી આવું કરો તારે તો કેવું કરવાનું હોય ને પૂછવાનું બધા કેવાનું છે મેં તને કીધું 2.5 અહીંયા 2.5 જોયું પછી ઉપર 2 આવે ચલ જીરો આન્સર 0.77 બરાબર બરાબર 1.0 જોડે 1.0 चलो ओके तेरा पछીનો તારે જ આન્સર આપવાનો આ 0 થી 1.5 લેવાનો હોય તો 1.5 માઈનસ માં જોજો માઈનસ 1.5 જોવાનું માઈનસ क्या નથી એટલે પ્લસ અને માઈનસ એક જ હોય એ તો લેફ્ટ સાઈડ નો હોય તો માઈનસ કે રાઈટ સાઈડ તો પ્લસ બાકી આ જોવાનું આમાં બોલો વેરી ગુડ 1.5 સ્ટુડન્ટ્સ બરાબર છે બધા એગ્રી બીજા બધાને આવડે છે ને ના આવડે તો પૂછી લેવા નહીં તો હું શીખવાડવા નહીં પડી ખબર ચાલો માઈનસ કરો 0.0606 આવું બે છો તો આ આપણા માટે શું થઈ ગયું પ્રોબેબિલિટી ઓફ x between 750 to 12 સંભાવના મળી હવે આને લખવાનું ઉપર સારી રીતે આપણે શું કર્યું અહીંથી અહીંયા -2.5 less than equal to z less than equal to 0 આવું લીધું અહીંથી 0 z z ની વેલ્યુ અહીંથી લેની હશે -1.5 to 0 વચ્ચે z is equal to તો આમાંથી આ માઈનસ કર્યું એટલે આન્સર આવ્યો જે મારો આન્સર છે પણ એને કીધું પરસેન્ટેજ ટકા શોધો percentage of x between 750 to 1250 ચિંતા નહીં કરવાની આપણે તો આ જ શોધવાનું ઇન્ટુ 100 સાથે ગુણો એટલે પતી ગયું 6.06% આટલા ટકા ખર્ચો આ આવી રીતે થાય છે 6% લોકો એવા છે જે લોકો ખર્ચો કેટલો કરે છે 750 થી 1250 રૂપિયાનો ખર્ચો કરે સિમ્પલ ખવડી ઓકે તો પહેલો સમ પૂરો થયો બીજો બાકી સનારિયો બીજો 1800 થી ઉપર ફરી આને રફ કરો આની જરૂર નહીં ને ભાઈ લખવાની જરૂર નહીં ને લખો તો ટાઈમ આપો બરાબર તમે એકવાર મગજમાં ઘુસાડો રેકોર્ડિંગ છે તમે જોઈ લો એવું છે હા તો તું દેખા છે ને જે જોશે સર બોર્ડ ઉપર भी है બોર્ડ ઉપરની તો ખરાબ બસ છે. આ સારું ચાલો સેકન્ડ x greater than equal to 18 હવે આપણે x થી કે મળતું હશે x તો ગયો ઓ હવે આપણે તો z અરે આ x નો યુઝ કરી કોણ શોધવાનો આપણે z થી મળે greater than equal to મોટી નિશાન હવે આના પરથી z મળી x minus mu upon sigma આ 18 mu કેટલો sigma 500 ચાલો આને કહેવાય p મારા આ જોઈએ
વાહ તો ના ચાલે ને આવું શું લખું બોલો -0.4 માઈનસ માં પાછળ થોડું તો જોઈએ હવે પહેલા ડાયાગ્રામ નાનકડી આ કૃતિ લાંબી દે પાછળ જગ્યા નહીં વચ્ચે તો 0 ફિક્સ છે 0 z છે अब माइनस એટલે લેફ્ટ સાઈડ માઈનસ 0.4 આટલું તો ઓકે પણ હવે સમજો આમ 0 1 2 3 4 આ બધું વધે અને આ બધું માઈનસ માં ઘટતું જાય હવે આપણે મોડ જોઈએ છે વધારે જોઈએ આપણે આ બધું જવાનું આ બંધ ક્યાં સુધી આખું ઇનફાઇનાઇટ અનલિમિટેડ ચાલુ રહે હવે સાહેબ મને આ તો મળે જ નહીં z ટેબલ માં જોઉં તો મને આટલું જ ના મળે આટલું જ આ તો ના મળે હું z ટેબલ માં જોઉં મને મળે કેટલું આપણે અહીંયાથી આ અહીંથી બનાવવા આના પર કરીશું તો આ -0.4 -0.420 મને તો આટલો જ એરિયા મળે હું z ટેબલ માં જોઉં તો 0 જ એરિયા મળે બરોબર મારે તો આખો જોઈએ છે બેટા શું કરવું આ બાકીનો ક્યાંથી લાવું બાકીનો અડધો લાવું ક્યાંથી આ બાકીનો અડધો 0 થી ઇન્ફાઇનાઇટ એ તો જોવાનું 0 જોઈએ 0 થી ઇન્ફાઇનાઇટ જોઈએ છે અંદર જેટ ટેબલમાં શું કરવું ચાલ આ તો આવડે છે કે આ પોઈન્ટ 4 નો આન્સર કઈ રહી બધું આ જોઈ લીધા 0.56 પ્લસ કારણ કે જો આટલો એરિયા મળ્યો આટલો બાકી તો આટલો કેટલો અહીંયા તો શીખવાનું આ જેટ છે એના બે ભાગ કરવાના આટલો કેટલો છે 0.5 આ 0.5 પેલો શોધવા જરૂર છે નહીં એટલે જ શરૂઆત અહીંથી કરી દીધી ખબર ચલો આ આપણો 0.5 છે બંનેનું કરું ટોટલ 0.6552 અતિ ક્યુબ સમ પૂરો કે બાકી છે પરસેન્ટેજ ટકા દીધું છે ભાઈ બે માર્ક નો પૂછાય તો એક આવે ને એક ના આવે ખાલી ઇન્ટુ 100 કરવાનું 6552 એનો મતલબ એવો જો હોસ્ટેલમાં રહેતા બધા છોકરાઓનો જે ખર્ચો છે ને મેક્સિમમ 65% છોકરાઓ ખર્ચો કેટલો કરે છે 18 સુધી અમારો ખર્ચો આટલો 18 સુધી ઉપર તો થાય જ છે વેરી તો આપણી હોસ્ટેલ બેસ્ટ સમની કમ્પેરિઝનમાં આપણી હોસ્ટેલ બેસ્ટ 1000 નો ખર્ચો થતો 1000 રૂપિયાની 1500 અમુક વાર તો મને એવું લાગે હોસ્ટેલમાં ઝંઝટ નહીં કપડા ધોવા વાળા બીજા બનાવવા વાળા ખાવાનું બનાવી આપે ટાઈમસર બધું આવી તો જાય અહીં તો ઘરમાં બધું જાતે કરવું પણ તકલીફ વાળું પડી ગયો ચાલો જોઈએ સા ઓકે પાણી લખવામાં એક મેથડિક હજી રહી ગયું વચ્ચે બાકી આ રહ્યું 0.420 plus 0 to infinite अब z છે તો વચ્ચે લખો z less than equal to z less than equal to ખાલી less than અહીંયા equal to નહીં infinite એટલે unlimited ત્યાં સુધી આપણે પહોંચી શકવાના હતા એટલે ખાલી લખીએ બાકી બધા is equal to fix આવું લખવાનું આવું ડ્રો કરવાનું પછી જો તમને માર્ક્સ મળે જોરદાર માર્ક્સ એકે માર્ક ક્યાંય ના આવે without concept clear બસ ત્રીજો છેલ્લો એટલે આ સાંભળો આને રફ કરો આને બી રફ કરો આ તો આખું જવાબ
હવે જો લેસ ધેન 2400 2400 થી ઓછો ખર્ચો કરતા હોય એવા કેટલા? આ તો સારું છે વેલ્યુ બદલાઈ 1800 થી વધારે 2400 લખા. બાકી જો 1800 થી વધારે 1800 થી ઓછા કે તો 100% હોય 100%. 100% માંથી વધારેવાળા માઈનસ કરતો એટલે ઓછાવાળા મળી જાય. હવે જે આન્સર આવ્યો તેમાંથી 100 માંથી માઈનસ કરો એટલે બીજા મળી જાય. પણ અહીં તો વેલ્યુ બદલી નાખે. 2400 થી ઓછા ખર્ચો કરવાવાળા શોધવાના. 2400 અહીંયા બી લેસ ધેન ઇક્વલ ટુ 2400 2400 minus 2000 upon 5. બસ આપણને આની જરૂર છે. તો જોઈએ ફરી ડાયાગ્રામ 0.8 રાઈટ સાઈડ. હવે પાછું આપણને શું કે લેસ ઓછું હોવું જોઈએ તો ઓછું તો આમ આવવાનું પાછું આ બાજુ ક્યાં સુધી એવું લખ્યું અનલિમિટેડ છેક સુધી જવા દો માઈનસ ઇન્ફાઇનાઇટ. હવે સર આ તો લોચાવાળો થયું. મને તો 0 થી એરિયા મળે આ 0 થી 0.8 મળી જાય. આ તો મળી જાય. બીજો હજી કેટલો જોઈએ? આખો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 જોઈએ છે એને પ્લસ કરવો પડે. માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 0. આ બંને ભેગા કરો તો આ બને. ખબર પડે છે બધાને? પેડા તમને ક્લિયર છે? સીધા આરી તો માન મને હાચી બોલે છે તમે કોણ બોલાવે? સાક્ષી બોલવા જ કઈ વાત સાક્ષી. આ બંનેનું ટોટલ કરીએ એટલે બેટા આપણે 0.8 પ્લસ 0 કરવાના નહીં કરવાના? અરે આ 0.8 છે આ 0 છે એ બંનેનું ટોટલ ના કરાય? અરે સાહેબ આનો 0.5 અને આનો 0.2881 આ બંનેનું કર દો 0.7881 ઇન્ટુ 78.81 આટલા પર્સન્ટેજ એવા છે કે ખર્ચો આના કરતા ઓછો કરે. આ આપણે તો અહીંયા લખવાનું 0 to 0.8 અથવા તો આ લેશો તો ચાલશે. જરૂરી નથી કે આને લેવો. માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 and 0 to 0.8 વચ્ચે z p કામ થઈ ગયું પૂરું. લોકો થોડી ખબર છે કે પહેલા લખ્યું પહેલા લખ્યું. આપણે તો સારુંથી મતલબ મજા આવી આપણી અહીંયા આપણો જવાબ 100%. સર આ જે 0.788 વર્ડ આપે છે ઇન્ટુ પર્સન્ટેજ કરીએ તો નહીં આવતું ઇન્ટુ 100 કરીએ તો જ આવે છે. એવું છે ને? આ તમે નથી કીધું કે પર્સન્ટેજ ઇન્ટુ પર્સન્ટેજ દવા તો એ આન્સર આવી જાય એવું ના આવે. એવું હશે કે બીજે કીધું હશે યાદ નહીં આવી ગયું હશે. બાકી અત્યારે હું ના કહું કે એવું આવે એવું ના કહું નથી આવતું. ડાયરેક્ટ પર્સન્ટ દવાનો આઈડિયા થોડું થતું હશે. સર થાય એ બીજી જગ્યાએ બધું એક જગ્યાએ ના અમુક વસ્તુ બીજી જગ્યાએ આ અહીંયા નહીં થતું ત્યાં થાય. આ ક્વેશ્ચન તમારા મનમાં આવ્યો પણ તમે ના પૂછ્યું. કઈ વાંધો નહીં એ લોકો રહેવા દેવાનું આપણે પૂછી લેવાનું. ના સર કે કસી મેં કીધું તમારા આવશે આવશે જો આવશે આગળ ક્યાં આવશે ને એ તું યાદ કરજે પાછું ભૂલી ના જતી અહીંયા ના કોઈ ડાઉટ આપકો સારું. તો અહીંયા મારો પ્રશ્ન નંબર 3 કમ્પ્લીટ અને એની સાથે આ રેકોર્ડિંગ ને દસ પૂરું. હવે સ્ટોપ કરી દો એટલે બીજા રેકોર્ડિંગ માં નવો એક રેકોર્ડિંગ. બાય.